જય સિયારામ મનસુખભાઈ, જય સિયારામ. અત્યારે એક વડીલ તરીકે મારો દીકરો સમજી અને આપની જે સેવા પ્રવૃત્તિ છે એ બદલ બે શબ્દ બોલવા છે મારી બુદ્ધિ અનુસાર. આપની સેવાથી એટલો ભાઈ પ્રભાવિત થયો છું કે એનું વર્ણન કરવું ખૂબ ખૂબ મુશ્કેલ વાત છે. છતાં પણ મારી બુદ્ધિ અનુસાર બે શબ્દ બોલું કે આપની સેવા એ કોઈ સામાન્ય સેવા નથી મારા ભાઈ. અવિરતપણે આપ નાના મોટા કોઈ પણ 18 વર્ણની સેવા કરવા જ્યારે તત્પર છો ત્યારે ભગવાનને એટલી પ્રાર્થના કરું કે હે મારા ઈશ્વર, આ દીકરાને એટલી તાકાત આપજે મારા વાલા, એટલી તાકાત આપજે કે અનેકના દુઃખમાં ભાગ લઈ શકે. આપ જે સેવા કરી રહ્યા છો, રક્તદાન કરી રહ્યા છો, જે વૃક્ષારોપણ એ પણ કોઈ સામાન્ય વસ્તુ નથી મારા વાલા. તો કયા શબ્દોમાં તમને વર્ણવું કે મારી પાસે શબ્દો નથી. માટે એક વડીલ તરીકે એક દીકરો માની અને એટલું કહે કે વાહ મારા વાલા, વાહ, કેટલી ભાવના સેવાની ભરેલી છે. અને જ્યારે દુખીઓ માણસ તમને મળવા આવે, દુખીઓ માણસ તમને મળવા આવે ત્યારે એને એમ, માણસને એમ જ હોય કે મનસુખભાઈ મને મળશે. પણ જ્યારે મુલાકાત થાય છે ને ત્યારે એ માણસ ત્યાંથી દાંત કાઢતો કાઢતો રિટર્ન ફરે છે. કારણ કે એટલી તાકાત તમારા જીવનમાં, તમારા શબ્દોમાં, તમારી વાણીમાં, તમારી જીવનમાં છે. આ મારા અનુભવની વાત કરું છું. મારી એક મુલાકાત મને ઘણું બધું કહી ગઈ. મારી એક મુલાકાત તમારી સાથે થઈ, એ મુલાકાત મને ઘણું બધું કહી ગઈ. તો એની માટે શું શબ્દ ઘટે મારી પાસે. પણ વાહ મારા વાલા, વાહ, ખૂબ ખૂબ પ્રગતિ કરો. ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને ઉત્તરોત્તર આવીને આવી સેવા કરતા રહ્યો. અનેક દુઃખી